મહત્વના સમાચાર દિલ્હીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। દિલ્હી અને એનસીઆરમાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો છે। 4ની તીવ્રતાના ભૂકંપના પગલે લોકો ઘરની બહાર નીકળી ગયા। ભૂકંપનું કેન્દ્રબિંદુ નવી દિલ્હીના ધોળાકુવા નજીક છે। પીએમ મોદીની સુરક્ષા અને સાવધાની રાખવાની અપીલ। કેટલાક દ્રશ્યો પણ સામે આવ્યા છે। દિલ્હી એનસીઆરમાં ભૂકંપને લઈને સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે કે જ્યારે ભૂકંપનો ઝટકો આવ્યો તો એ ઘણા લાંબા સમય સુધી ચાલ્યો। 4ની તીવ્રતાના ભૂકંપના પગલે લોકો ઘરની બહાર નીકળી ગયા। ભર ઊંઘમાં લોકો સૂતા હતા। લગભગ સવારે 5:36 ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને આ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ડરી ગયા। દિલ્હી એનસીઆરમાં સતત આંચકા અનુભવાતા હોય છે, પણ આ જે આંચકો આવ્યો ભૂકંપનો તેનાથી લોકો ડરી ગયા, કેમ કે 4ની તીવ્રતાનો આંચકો અને છતાં લોકોને ખૂબ લાંબા સમય સુધી ભૂકંપની અનુભૂતિ થઈ। દિલ્હી અને એનસીઆરમાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો છે। 4ની તીવ્રતાના ભૂકંપના પગલે લોકો ઘરની બહાર નીકળી ગયા। ભૂકંપનું કેન્દ્રબિંદુ નવી દિલ્હીના ધોળાકુવા નજીક છે। પીએમ મોદીની સુરક્ષા અને સાવધાની રાખવાની અપીલ। કેટલાક દ્રશ્યો પણ સામે આવ્યા છે। દિલ્હી એનસીઆરમાં ભૂકંપને લઈને સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે કે જ્યારે ભૂકંપનો ઝટકો આવ્યો તો એ ઘણા લાંબા સમય સુધી ચાલ્યો। 4ની તીવ્રતાના ભૂકંપના પગલે લોકો ઘરની બહાર નીકળી ગયા। ભર ઊંઘમાં લોકો સૂતા હતા। લગભગ સવારે 5:36 ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને આ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ડરી ગયા। દિલ્હી એનસીઆરમાં સતત આંચકા અનુભવાતા હોય છે, પણ આ જે આંચકો આવ્યો ભૂકંપનો તેનાથી લોકો ડરી ગયા, કેમ કે 4ની તીવ્રતાનો આંચકો અને છતાં લોકોને ખૂબ લાંબા સમય સુધી ભૂકંપની અનુભૂતિ થઈ।